હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જશે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આવી ગયા છે આપણે ગામમાં ને ગામમાં અત્યારે આપણે જવાનું થયું છે અહીંથી વિજયભાઈના ઘરે છીએ અને આપણે વિજયભાઈના ઘરેથી અત્યારે આપણે અહીંથી જવાનું છે સતરંગ તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે તો સતરંગ જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ જોડે રહેજો અમારા અને હમણાં આપણે કાંઈ વ્લોગ આવતા નથી કારણ કે હમણાં આપણે જો ખેતી કામમાં શિયાળું વાવેતર ને બધું હતું હમણાં કાંઈ ખેતી કામમાં છીએ અને બાકી જો અત્યારે આપણે ગામમાં છીએ તમે દેખાડો આ જો અમારું ગામ છે અહીં કણે આપણે ધજા જે બતાવ્યા ત્યાં છે આપણે માતાજીનો મઢ અને આવી ગયા છે વિજયભાઈના ધાબા ઉપર આવી ગયા છે ને એમાં જો વિજયભાઈના ઓલા છે જામફળી તમને બતાવી દઉં જામફળી દેખ લો જામફળી છે જામફળ दिस इज जमरुख बोलते हैं इसको जमरुख दिस इज जामफल विजय भाई ने बोले से जामफल તમે જણો મસ્ત જામફળ છે તમને બતાવી દઉં આ જામફળ ये देख रहे हैं जामफल है जामफल कदा तोड़ लेते हैं ये देखिए ये पका हुआ है इसको तोड़ लेते हैं देख लीजिए हमने जामफल तोड़ लिया है इस जामफल को हम अब हम हमारे पेट के अंदर खाने वाले हैं चैनल ने सब्सक्राइब करने जो later તો મિત્રો આપણે ગયા હતા સતરંગ ગયા હતા મેળામાં મેળો અત્યારે પૂરો કરીને એક જગ્યાએ આપણે જવાનું તો લગ્નમાં ત્યાં આપણે જઈને અત્યારે પાછા આવી ગયા છીએ આપણા ખેતરની અંદર જ્યાં મેળામાં તો ગયા હતા પણ ત્યાં આગળ આપણે કંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો કારણ કે ત્યાં આપણે ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા અને કાંઈ મેળામાં કાંઈ ખાસ જામે એવી નહીં એટલે કે હું આમ પબ્લિક થોડુંક આ કામના લીધે થોડુંક ઓછું હતું એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો ક્લિપ શૂટ કરી હતી તે તમે જોઈ હતી એ મિની વ્લોગમાં પણ આવી જાય છે અને અત્યારે આવી ગયું છું મારા ચણાના ખેતરની અંદર આપણે વાવી દીધેલા છે ચણા અને ચણામાં તમને એક વસ્તુ બતાવું જોઈ લે આ ચણા તો થયા હતા પણ ચણામાં ભૂંદણા આવી ગયા ભૂંદણા ઘાણી કરી ગયા ભૂંદણા જે આપણે કદાચ તમે જોતા છે ખતકોળી પણ આપણા ચણા રહ્યા ને ભૂંદણા ચણ્યા ખાઈ ગયા તમને બતાવું જો આ ચણા રહ્યા ભૂંદણા બધા ખાઈ ગયા ભાંઠા કરી નાખ્યા જો ભાંઠા કરી નાખ્યા છે અને આટલું કાંક આપણે ચણાનું વાવેતર કરેલું છે જે આપણા મિની વ્લોગ જોતા હોય એ બધાને તો ખબર જ હોય છે અને જો આ બાજુ જો મોટા ચણ્યા છે પછી આ બધા રહ્યા ને આ બધા ખાઈ ગયેલા છે ભૂંદણા એ બધી કઈ હાલત છે અને અત્યારે આવી ગયો છો ખેતરમાં આંટો મારવા માટે અત્યારે જે પહોંચ્યો છું થોડીક વાર લાગીને પછી મેં કીધું આજનો વ્લોગ તો પૂરો કરવો પડશે હવામાં થોડોક શૂટ કર્યો હતો પછી તો કાંઈ ટાઈમ રહ્યો નહોતો એવું જ થાય છે આપણા વ્લોગ એટલે જ કન્ટિન્યુ નથી આવતા ક્યારેક આવે 15-20 દિવસ અને બાકી આપણે ક્યારેક વ્લોગ મૂકવાના છે અને બાકી આમને માખ્યું રાખવાનું છે મોજ કરવાની હોય અને રેગ્યુલર આવે કે ન આવે તમારે આવે એટલે જોઈ નાખવાનું લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખવાનું નવા હોય એને સબસ્ક્રાઈબ કરી નાખવાનું અને જૂના હોય એને બાકી તો લાઇક કરતું રહેવાનું ને આવો સપોર્ટ કરતું રહેવાનું બાકી તો કાંઈ છે નહીં અને આ બાજુ આપણે છે કપાસ તમને બતાવું કપાસ જોઈ લો આમાં છે કપાસ છે આ બાજુ અને આટલા આપણે ચણા વાવેલા છે અને બીજા ખેતરમાં છે તેમાં આપણે ઘઉં વાવેલા છે થોડુંક જીરું વાવેલું છે બીજું તુર છે એવું બધું તમે મિની વ્લોગમાં બધું દરરોજ આપણે જોતા જોવો છો અને મિની વ્લોગનો આપણે ચેલેન્જ કરી દીધો છે બંધ કારણ કે એમાં એવું થતું હતું મિત્રો કારણ કે ઘણા ટાઈમથી આપણે દરરોજ આપણે કારણ કે જો ક્યારેક જ બહાર જવાનું હોય બાકી તો અત્યારે બધું ભાઈ સિઝન છે એટલે ખેતીનું કામ હાલતું હોય એટલે દરરોજ ખેતીના વ્લોગ આવે એટલે કાંઈ તમને ઘણું જોવાની મજા ન આવે બીજી પબ્લિકને પણ જોવાની ન મજા આવે એટલે એ ચેલેન્જ આપણે બંધ કરી દીધો છે અને આપણે જ્યારે ક્યારેક બહાર જઈએ આવા ક્યારેક ટ્રાવેલ વ્લોગ હોય ત્યારે આપણે વ્લોગ મૂકશું કંઈક નવીન હોય ત્યારે પણ મૂકશું અને બાકી તમારે સપોર્ટ કરતું રહેવાનું છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે ચેનલ છે સાગરભાઈ વ્લોગ્સ તેને પણ આપણે ફોલો કરી નાખવાની છે અને સાગર ક્રિએટર છે તે પણ ફોલો કરી નાખવાની છે ને તમને આ બાજુ જો અત્યારે આવી ગયું ને આ બાજુ આપણે સાંતી પણ આંકી નાખ્યું છે ને આ બાજુ ચણા મસ્ત છે તમે જુઓ આ બાજુ ચણા ઘણા બધા થઈ ગયા છે હવે આને પાવાનું છે આપણે 1-2 દિવસમાં પાણી પણ પાવું પડશે અને હાલો હવે આપણે જઈએ જ્યાં આપણે ઘઉં અને જીરું આવેલું છે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચલો કન્ટિન્યુ આવે છે આપણે બહુ ભૂંદણા તો આપણે જો આ તાર બાંધી દીધા છે અને તમને બતાવું જો આ ભૂંદણાનો નુકસાન જો આગળ લાઈન તોડ નાખી બરાબર જો લાઈન તોડ નાખી છે અહીંયા કણે પછી આગળ તમને બતાવું એક જગ્યાએ જો અહીંયા પણ લાઈન તોડ નાખી છે એટલે આ લાઈન તો બધી ફેલ જ છે યા કાંઈ કણે પણ તોડ નાખી છે તેમ જો અહીંયા લાઈન તોડ નાખી છે આવું ભૂંદણાનું નુકસાન હોય છે ચીણ્યામાં નુકસાન લાઈનમાં નુકસાન હવે ભૂંદણાનું કરવું હું રસિકભાઈ વાવી દીધા છે ઘઉં જો
કેરા જો કેરા પાણી હરખું હાલે ને એટલે કેરા તલવાર ઘોરે તે કેરા કર્યા છે. આ બાજુ ઘઉં છે, આ બાજુ આપણા ઘઉં જો, આ બાજુ આપણા ઘઉં છે, એટલું થોડુંક જીરું છે, આ બાજુ આપણી તુર છે. ત્યાં તમને જઈને આપણે ઘઉં વાવેલા છે ત્યાં તમને બતાવી દઉં. ઘઉં આપણે કેવડા થઈ ગયા છે. મિની બ્લોક તો જોવો જશે, બાકી ઘઉં તમને બતાવી દઉં. જો આપણા ઘઉં છે, ઘઉં આમાં વાવેલા છે આપણે ઘઉં, આટલા ઘઉં છે તમે જો, આટલા ઘઉં વાવેલા છે. આ બાજુ આપણી તુર છે અને આમાં છે થોડુંક જીરું વાવેલું છે. થોડા जीरा वाया है, थोड़ा जीरा तो आपको बता देता हूँ. जीરું ઉગી ગયું, જીરું ઉગી ગયું છે. જીરું ક્યાંક જો આ બાજુ પણ આજે ઝીણું જીરું ઉગી ગયું છે. અને આ છે આપણા ઘઉં, જોજો મસ્ત. પાલટી બેઠી પાલટી જોઈ લા, પાલટી છે ને બાકી. હલો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ બધા વ્લોગમાં આવી ગયા છે, બધાય તમને એમ કે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. બધા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઈ લો. હાલો તો મિત્રો અત્યારે આવી ગયો તો આપણે ગલુડિયાના હોમ, ગલુડિયાના ઘરે. જો આ ગલુડિયાનું ઘર છે, તમે જોઈ શકો છો. જે વાડ છે ને એમાં ગલુડિયાનું ઘર છે. અને આ જો આ ગલુડા, આ જો એના મમ્મી આવી ગયા, એના મમ્મી છે. આ ગલુડિયાના મમ્મી છે. અને આ જો આ બધા જાય થોડા દોડ. અને અને જેને લેવું હોય ને બધા લઈ જજો. પ્રી બુકિંગ ચાલુ છે, કોમેન્ટમાં પ્રી બુકિંગ ચાલુ છે. જેને લેવું હોય ને એ ઓર્ડર કરી દઈશું. આપણે સરનામું નાખી દઈજો, બધા લઈ જજો. હા ને મિત્રો, આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ, કારણ કે આપણો વ્લોગ જાજો લાંબો થયો નથી. એટલે વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.